શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 126 મોનાઈ અને ગોધમજી તારીખ 9/3/1980। તો આપણે બધા છીએ તમે આત્મામાં આવો તો ભક્તિ ઘણી ઢુકડી અને આત્મા વિસર્જન છે તો ભક્તિનું કોઈ નોમિનેશન નથી। જો તમારો આત્મા છે એ ભૂલીને ભક્તિ કરવી હોય તો તમે જે કરો એ બધો સંસાર જ ખરીદ્યો, જગત જ ઉત્પન્ન થવાનું। કર્મ પુણ્ય કર્મ થશે દેવલોક પ્રાપ્ત કરે, પાપ કર્મ થશે તો નરકલોક પ્રાપ્ત કરે, પણ ઊંચી નેસી યોનિઓમાં ફરવાનું રહેવાનું। પણ જો સત્સંગના યોગ્ય રહી અને નિર્મળ થઈ અને તમે આત્મામાં આવો, આત્માનો ઉપયોગ રાખો અને પછી જો કર્મ કરો તો એ આત્મા પરમાત્મામાં જવાનું। તમે આત્મા છો ના બધા આત્માઓ છો, પછી મજા તો છે એમાં ક્ષમતા આવે, તર વિનયતા આવે, કપટ મટી જાય, ઈર્ષા મટી જાય, ધણીપણું મટી જાય। બધામાં જો જુઓ તો તમારામાં આત્મા એવું બધામાં આત્મા પાસે। પછી ભગવાનને તમે શેટાની રહો, તમે મોય જો હો તો મોયથી ભાષા લે, કૃપાળુ નિપથમાંનો જવાબ માગતા શા માણસ આત્મામાં જવાબ માગતા। તમે અત્યારે આત્મામાં ન આવો અને ભક્તિ કરો એ ડાલમ ડોલ થઈ જાય। તમે આત્મામાં આવો એ અવિચળ ભક્તિ છે, એને ડગાવનાર ડોલાવનાર કોઈ નથી। આ મનની સૃષ્ટિમાં છીએ ત્યાં સુધી આપણને બ્રહ્મની સૃષ્ટિનું ભાન નથી। આ હું પટોલ છું, ગોધમજીનો છું, જે છું મારું નામ, આ હું નાઈમાં આવ્યો છું, આ હેની સૃષ્ટિ છે? આ મનની સૃષ્ટિ છે। પણ મારામાં ચૈતન્ય આત્માદેવ છે। આ અહંકાર મન ઇન્દ્રિય કર્મ શરીરથી રહિત ચૈતન્ય આત્મા છે, એ ગોધમજીનું ખરું? તાર કોઈનો છોકરો ખરો? તારીમાં હું નાઈ જેવું ગોધમજી જેવું ખરું? કોઈ આત્મા છે એ માયા પછી ભક્તિ। જ્યાં સુધી આત્માને આત્માનું ભાન નથી કે આત્મા શ્રદ્ધા નથી, આત્મા વિશ્વાસ નથી, તમે આત્મા છો અને તમે લોકના થયા છો પણ તો ભગવાનના છો। હોય તો કોઈ નથી, આ તો અજ્ઞાન ભાવથી ઊભું કરેલું છે। દો ગરી કા દેખણા આખર ધૂળ ને ધૂળ, હોય તો પત્તો સદ નહીં બ્રહ્માનંદો અને કહીશો ईश्वर को जान भाई मालिक तेरा वही है मैं कही कि दुनिया से दिल हटा दे प्रभु ध्यान में लगा ले, ब्रह्मानंद मोक्ष पाले तन का पत्ता नहीं। તું જે હું કરીશ એ તો ત્રણ કારમાં નથી, આ તો તારા અજ્ઞાનનું હું છું છે તું રખડતું થયું છે। પણ સત્સંગના એ કરી અને આત્મામાં આવે અને અહમ મરી જવું તો પછી એ જગત નથી, એ ભગવાન જ છે। અખંડ જેની વરતી અખંડ બ્રહ્માકાર અંતર જોયો આત્મા, એ ભૂમિકા એશે ભૂમિકા આ મનની ભૂમિકામાં આપણે પાડીએ છીએ। પેલી આત્માની ભૂમિકા, આત્માની ભૂમિકા ત્યાં તમે આત્મામાં પછી બધા દેહોમાં દેવ, આ બધો લાકડ કુટ પૂર્વ જેવો ક્રમ કર્યો છે એવો શરીરો છે એ બધામાં આત્મા સંપૂર્ણ રીતે। શરીરના ગાંઠમાં ફારફેર લાગે છે એ કર્મનું ફારફેર છે, પણ મોય આત્મા છે। કાયામાં કપટ સાયામાં એ આત્મામાં આ શેરી પશુ ભક્તિ કરવાની મજા છે। તમે વિષમતા કરવા દો તો ન થાય, ધણીપણું કરવા દો તો ન થાય, આ ઘર ઉપર તમે મમતા કરવા દો તો આ મહેમાન આશ્રમ થાય, ધણીપણું કરવા દો થાય કે ના આપણે વતની તો એના નથી। જેમ વ્યવહારિક આ સમજણ પડે છે એમ તમે આત્મામાં આવ્યા જો મનની ભૂમિકા બદલી અને ચેતનના સ્વભાવ પર આવ્યો, પરભાવથી મુકાઈને આત્મામાં આવ્યા બસ હું કોઈ સદ નહીં તમારું, તમે કોઈના નથી, તમારું કોઈ નથી, એક પરમાત્મા તમારા તમે પરમાત્મા નથી ને આત્મા જ છો, અંશ થઈને જીવો। પછી ભક્તિનું પ્રમાણ તો એ જ છે કે દેહ થઈને જીવે એ તો જગતવાસી જીવ, પણ સત્સંગના યોગ્ય કરી નિર્મળ થઈને દેહ ભાવ ટાળી અને આ ચૈતન્ય આત્મા છે પરમાત્માનો અંશ કહેવાય, અંશ થઈને જીવે એ આત્મા પરમાત્મા વરે। સદગુરુ ખાલી કર્મના ભોગ ભેગા કરી બહાર એક વાર ધણી થોડો છે, ધણી તો એ થાય આ રહ્યા ધણી થઈ ગયા। જુઓ આ બધું સુકમ સુખવી અને આત્મા પરમાત્મા સ્વરૂપમાં જાય એ ધણી કહેવાય। ધણી તમારે જોવા હોય તો એ ધણી કહેવાય।
કે હવનું હુંપી કર્મના બંધ તોડી અને આત્મા પરમાત્મા સ્વરૂપમાં સ્થિર થઈ જાય. આ ઘરના આ ગોમના આ દેશના આ બધું છે, આ બધામાંની વર્તી વાળી લઈને આત્માદેવ ભગવાનમાં સ્થિર પરમ ગતિ પ્રાપ્ત કરી. આ ભૂમિ લાલની, સબ ભૂમિ ગોપાલની, આખા વિશ્વકાર અત્યારે બધું હલાઈ રહ્યા છે. એ પુરાણ પુરુષનું યોગ બળશે. એ પુરુષ કહેવાય, એ ધણ એ કહેવાય. જીવીરો ધન્ય તેહનું ચનો હોય છે લ્યો અવતાર, જગ પાવન કરવા અવતર્યા ઉતારવા ભૂમિનો ભાર. આ વિષયોનું વિષ પીને બે બોન, જેમ દારૂ પીને બે બોન થઈ ગયેલો અહંકાર મન કર્મના વિલાસમાં પડ્યો. વૈષ્ણવ નથી, એ તો પશુ કહેવાય, નર પશુ કહેવાય. બલ પુણ્યાયો કે ઇન્દ્ર થયો હોય પણ ભાવીનો પશુ છે. એના નાશ કોઈ નથી, તો ભવસ્થિતિમાં ભટકનારો આત્મા. મોક્ષનો અધિકારી એ નથી, તો મોક્ષનો અધિકાર તો વિષયનું વિષ ઉતરીને નિર્મળ આત્મા છે. પ્રાણી માત્રમાં ઘટ ઘટમાં સચ્ચિતાનંદ. આ ભૂમિ લાલની તો સર્વભૂમિ ગોપાલની છે. આખા વિશ્વનાથની છે. એનો દાસ હોય આ વૈષ્ણવ કહેવાય. ભગવાનનો દાસ થાય અને પછી ઊન મારું રહે તો ભગવાનનો દાસ કહેવાય. તો ભગવાન એક દેશી છે. ભગવાન તો સર્વજ્ઞ છે, બધાનો અધિષ્ઠાન છે. જેમાંની આ ઉત્પન્ન થયું છે, જેમાં ટકી રહ્યું છે ને લય પામે તો એમાં હમાઈ જાય. એ આદિ અનાદિ રહે ભગવાન છે. અભંગી, અસંગી, નિર્મોહી, વિતરાગી એવા ભગવાનનું શરણ હોય અને આ વિષયોનું વિશ્વ આપે ને, અહમ મન કર્મ ઇન્દ્રિયના વિલાસમાં ફરે ને વૈષ્ણવનો અધિકાર કે માનવા જાય તો કઈ બરાબર છે. વિષયોથી ટળી ગયેલો આત્મા હોય. વિષયોનું વિષય શુદ્ધ આત્મા બ્રહ્મા. હું આત્મા સુના બધા આત્માઓ છું. બધો તત્વ પરમાત્મા. પરમાત્માનું પરમાત્માને અર્પણ કરે. નિર્વિકલ્પ ભગવાનને શરણે થાય, એના વિકલ્પો ટળી જાવ. અમે હું નહીં નતા આવ્યા ત્યાં સુધી મારા વિકલ્પ હતો, હું નહીં જઉં છું. હું નહીં આવ્યા વિકલ્પ મટી ગયો. એમ ભગવાનનું શરણ ન લીધું હોય ત્યાં સુધી આત્મામાં વિકલ્પ જાય નહીં. ભગવાનનું શરણ લે એટલે વિકલ્પ જો. જેમ દીકરી પહેણાઈ ન હોય ત્યાં સુધી વિકલ્પ હોય. તમારે કોઈ ઘરને કોઈ હોય પછી પહેણાઈ પછી વિકલ્પ જો. એમ ભગવાનના શરણે જે આત્મા થાય એ પછી એક મારા કાઢે. આ વિષયોનું વિષ આ બધાનો જે આપણને અહંકાર મન ઇન્દ્રિય કર્મનું શરીરના વિલાસમાં છીએ ત્યાં સુધી ભગવાન એ ભો નથી. આ બધું બોલે છે કોઈ બીજો છે આ બધું બોલનાર? જો કૃષ્ણનું જેને શરણ લે, આ કૃષ્ણ શરણે ચિત્ત જેનો રહ્યો નિર્મળમયથી મન, કે મળ વગરનું મન એ નિર્મળ એટલે સૂર્યવાદર વગરનો હોય. પ્રભાવથી મુકાઈ ગયેલું શુદ્ધાત્મા. શુદ્ધ થયેલું મન પરમાત્મામાં હમાઈ જાય. અશુદ્ધ થયેલું મન અધોગતિ લઈ જાય. મલિન મન એ અધોગતિ લઈ જાય અને શુદ્ધ થયેલું મન પરમાત્મા સ્વરૂપમાં મિલાઈ જાય. ત્યારે વૈષ્ણવ જે હોય એ શુદ્ધ મન થાય એ ભગવાનના આધીન થઈ જાય, બોધાધીન થઈ જાય. ક્ષણે પ્રતિ ક્ષણે, ક્ષણ ક્ષણ અસ્થિરતા વિભાવિક મોહ એ જેનામાંથી ગયા તે અનુભવી ગુરુજી. બાહ્યતમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય પરમ પુરુષ તેને કહો સરળ દૃષ્ટિએ જોઈ. જહો કલ્પના કલ્પના તહો માનો દુઃખ છાઈ, જહો નહીં કલ્પના કલ્પના તીન વસ્તુ પાઈ. અહમ મરી જુ તો કલ્પનાનું કોઈ કારણ નથી. ભગવાન છે બધું. હરિચંદ્ર એ જ્ઞાનમાં સ્થિર હતો, સત્વત રાજા એ જ્ઞાનમાં સ્થિર હતો, શિબી રાજા એ જ્ઞાનમાં સ્થિર હતો, મયુરધ્વજ એ જ્ઞાનમાં સ્થિર હતો, પ્રહલાદ એ જ્ઞાનમાં સ્થિર હતો, અમરીશ એક જ્ઞાનમાં સ્થિર હતો. આ પરમાણ છે. જનક એક જ્ઞાનમાં સ્થિર હતો, સુખદેવ એક જ્ઞાનમાં સ્થિર હતો. સુખદેવના બોધથી પરીક્ષિત એક જ્ઞાનમાં સ્થિર થશે પછી શરીર છોડ્યું. એને વેર ને વાસના ઉડી ગઈ. પરમાણ સુખદેવ પૂછ્યું છે કે બોલ તને કોઈ હાથ દન ભગવત સત્તા હશે કે પછી હદો પ્રશ્ન પૂછ્યો છે કે બોલ આમાં હા પાઈ દહત તને કોઈ શંકા છે કે ભય છે? કારણ કે ના, કારણ કે એનું પરમાણ
કે જો મારો આત્મા દેવ એ તો અનાહારી છે, આ બધા વિશ્વમાં એને કોઈ નહીં, એ આત્મા હું છું. મારે જન્મવાનું મરવાનું નથી. આ દેહ છે તો નાશવંત છે, મરેલું જ છે. અને ઓના પોષણ માટે આ સૂર્યપ્રકાશ ચાલી રહ્યો છે, આ ધરતી માતા ધારણ કરી રહી છે, આ દેવ છે. પવન વાયરા ઢોળી રહ્યો છે, ઇન્દ્ર વૃષ્ટિ કરી રહ્યો છે, અમૃતના કુંભ ભરેલા છે પાણીના બધા, અનદેવ રક્ષા કરી રહ્યો છે. મને કોઈ આની ચિંતા નથી. તો કે કોઈ ઉપર વેર ને વાસના છે? કારણ કે ના, કોઈ ઉપર વેર. તો કે હાલ ના ગાઈને દે, તો કે બેશક લોભ પકડીને બેઠું છું કે આઈને કે ડર આને છુટકારો થવો હોય તો થાય, ને રહેવું હોય તો રહે. આ નિષ્પ્રહ કને કે કોની ના થાય. આ વૈષ્ણવ કહેવાય. એ દેહથી દેહથી દેવ છે કે એ સ્થિતિમાં પશુ કહી શકે આમ તારે મારે તો કામ મારે જે કામ કરવાનું તો થઈ જશે. આ ભગત સત્તાવન સાહેબ કહેવાય. પછી કે તમે ગુરુ દક્ષિણા માગો. કોણ? આ પરીક્ષિત પરીક્ષિત સુખદેવ ને. પછી કે હું ગુરુ દક્ષિણા માગું? હું તો દેનારો છું, લેનારો નથી. કીધું આપણા બાપજી હતા કે એ દેનાર હતા, લેનાર નતા. હા. પછી કે લે તાળામાં મારે લેવું તો કોઈ નથી, પણ આ લોકલાલથી હું લંગોટી રાખતો એ આ તને અર્પણ કરી લે છેલ્લી કરીને પછી આ કૃષ્ણ ભગવાનના મા બાપના દેહ છોડ્યા એ વખત આ પૂછી જોયું છે પેલા કે તમને કોઈ વેર કે વાસના છે? વેર વાસના હતવાર બીજી માતાને પેટવતા ધરવું પડે. તે આ મૂળ દશામાં લાવીને પછી દેહ છોડાયા વાસુદેવને, કૃષ્ણની માનું નો દેવકી. આ ભાવમાં સ્થિર કરી પછી કેમ તમે ફરી બીજી માતાને અવતાર ન કરવું પડે. વેર અને વાસના હોય ત્યાં સુધી જન્મવાનું રહે. બાબા અહમથી પોતાના આત્માને ન પમાય. તમારા આત્મા મય પરમાત્મામાં દર્શન કરવો હોય, અહંકાર લઈ. બાબજીને મેં આ પ્રશ્ન પૂછેલો ગરુડ બાબજીને. મુક બાબજી આ કૃપાળુ દેવ તો ભગવાન થઈ જાય તે અત્યારે સ જાય અહીંયા આપણે જવાય? એ લખી કે આ દેહ લઈને ન જવાય. આ હું જે રાખે એ કૃપાળુ દેવની ભૂમિકામાં ન મળી શકે. તાર મુક હેણે શેમ કરી મરાય? એ કે જેનું આ હું મટી જાય કૃપાળુ દેવ મળી જાય. આ ગરુડ બાબજીને પૂછેલું. મૂકો આ જે પુરુષ થઈ જાય ને આટલા પરાક્રમી અને અત્યારે એ મરી તો નથી જાય. તમે કહો છો એ તો કાયમ છે. તારી નામાં આપણે ન જવાય? એલકી જવાય. પણ શાણ જવાય કે હું મટી જાય તો એમાં જવાય, હું લઈને ન જવાય. કે એ ગરુડ બાબજી મને અત્યારે તમારે ખબર કોઈ નહીં. તો આ પ્રશ્ન મેં પૂછેલો એ વખત બાબજી કહેલું કે હું લઈ અને કૃપાળુ દેવ જે ભગવાન થયા છે એમાં આપણે ન જવાય. જેનું હું મટી જાય, હું મરી જાય એ એમાં જાય. તારે મૂકું બાજુ એ દેખાતા છે એમની હોય. એ કે અહંકાર જો સુધી હોય ત્યાં સુધી ચરમ શરીર જીવ કહેવાય. સોબડાની વચ્ચે દેખાય બધું, એ ભગવાનને ન દેખી હવે. અને જેનો અહંકાર મટી જાય એનું જ્ઞાન નેત્ર ખોલે. આત્માદેવ ત્રીજું નેત્ર ખોલી રહ્યું. સુરતા તો લેરું લે. અંતસ્કરણ હોય ઉજળું ઝરતી મરટડી જાય, સર્વે લાગે સુજવાય મહાપદનો મહિમા. જેનું અંતઃકરણ શુદ્ધ થાય એનો આત્મા દેહ, આત્મા વડે પરમાત્મા દેખાઈ ગઈ. આ દેહ એ હું છું એ હોય એ કદી પણ પરમાત્મા દર્શન ન કરીએ. પણ જેને સત્સંગના યોગમાં રહીને નિર્મળ થઈને જેની આ ગ્રંથિ તૂટી અને આત્મામાં થાય એ આત્મા વડે પરમાત્માને દેખીએ. આ સૂર્યનું જોવા દીવા ન કરવા પડી ગયું, એ નજવાળા દેખાય. તાર ભગવાનનો દર્શન કરવો હોય તો આત્મામાં જાય એટલે એ આત્માના અજવાળે પરમાત્મા દેખાય ગયું. આવી સ્પષ્ટ વાતો કરી પડી વગર ખબર કોઈ નથી આવતો. ઉતારો નથી ખાલી ઉતાર સમજ ધરતી માતા કે નહીં કે ભગવાન ની. આ પાણી કેનું તો કે ભગવાન નું, પવન કેનું તો ભગવાન નું, અનાજના કણ કુણ બનાવે છે કેના છે? ભગવાન ના છે. આ બધા જુદા જુદા તત્વો પૂછો બધા ભગવાન ના છે. અને ધણી ઓમ સરસ કે મારો હશું, હું શું મારો હશું, ધણી થઈ જાય એ ભગવાન.
ભગવાનના આવવાની એક જ જગ્યા છે કે ધણી તો હું હતો ને વળી આ બીજો ધણી છો તો જાગ્યો તું. અનંત ભવ ભ્રમણામાં ભટકવાનું હોય એ આત્મા અહંકારનું સેવન કરે એ આત્માનો મોક્ષ કદી નથી. અને સત્સંગના યુગમાં રહી અને નિર્મળ થઈને પોતાનું અભિમાન મેલ સહિત ધોઈ નાખીને આત્મામાં રહે. મારામાં આત્માના બધા માથું આત્માનું પૂજા કરનાર આત્મા પરમાત્મા થાય. બધામાં આત્મા પૂજા કરે અને આ બધો તો પરમાત્માનો છે, પાછો પરમાત્માનો છે. તમે ની માનો તો પરમાત્માનો છે. પાણી, પવન, ધરતી, આકાશ, સૂર્ય, ચંદ્ર, તમારા નેત્રોમાં દેખવાની શક્તિ, કોનામાં સાંભળવાની શક્તિ, જુબાન બોલવાની શક્તિ, આ બધા ધારણ કરેલા પરમાત્મા. આવો ભાવ કરવા થકી મનની સૃષ્ટિમાં ની બ્રહ્મની સૃષ્ટિમાં જીવ આવે તાણ મનની સૃષ્ટિમાં મન મટી જાય. આ તમે બધા આ કહું છીએ, આ હું પટોલ છું, ગોધમજીનો છું, જે છું, મારું નામ છે. આ મનની સૃષ્ટિ. આ પુરુષ છું, આ બાઈ છે, આ જમીન મારી છે, આ ગોમ મારું છે, હું મુનાઈમાં આવ્યો છું, આ ફલાણાનું ઘર છે. આ મનની સૃષ્ટિ છે. સત્સંગના યુગમાં રહી અને નિર્મળ થાય એના મનની સૃષ્ટિની ગ્રંથિ તૂટે એ બ્રહ્મની સૃષ્ટિમાં. હોકા તો વિશ્વ જ ભગવાનનું, આ ધરતી માતા જ ભગવાનના આધારે છે. સૂર્યદેવ જ ભગવાનથી પ્રકાશે, પવન જ ભગવાનના આધારે વહે છે. અનાજના કણ જ બનાવનાર ભગવાન છે. આ સર્વભૂતો બનાવનાર જ ભગવાન છે. ઘટઘટમાં બધામાં એ ભગવાન જ ખેલ ખેલી રહ્યા છે. મનની સૃષ્ટિનું અભિમાન મટી જાય એ બ્રહ્મની સૃષ્ટિમાં આવેલો. આ પહેલા તો એ બ્રહ્મની સૃષ્ટિમાં કહેવાય. એની સ્વ વિષમતા ન થાય. મોમે રોમ તોમે રોમ ખડક ખમ્મો વાપક રોમ જહો દેખું તો રામ હી રામ. એ નિર્ભય ભૂમિ છે. મનની સૃષ્ટિમાં છે એ ભયવાળી ભૂમિ છે. આ જન્મવાનું, મરવાનું, ભાગવાનું, તૂટવાનું, કર્મમાં વિધિ નિષેધ એ જેવું કર્મ કરે એવું બંધ થઈ જાય. અને બ્રહ્મની સૃષ્ટિમાં આવ્યો તો હદ કા જીવ પોકાયા બેહદ મોજો કર્મ નહીં કાયા. એ હદ કા જીવ પોકાયા બેહદ મોજો કર્મ નહીં કાયા. એ જીવન મુક્ત પ્રાપ્ત જ્યોતિમાં જ્યોતિ સમાયા. એ જીવન મુક્ત પ્રાપ્ત જ્યોતિમાં જ્યોતિ સમાયા. સોયા સદગુરુ ભલે આયા. જે આત્મા દેવ ભગવાનને જોણે આ હદ કા જીવ પકાયા બે હદમાં જો કર્મ ને કાયા નથી. આત્મામાં જો સુરતા લાગી. અને પેલા દીમ કહ્યું છે સુરતાયો લાગી જેની ભ્રમણાયો ભાગી. સુરતા લાગી એક સંત પહેલાદને, તાતનનો ત્રાસ જેને હૃદય ન ધર્યો જેની સુરતાયો લાગી. હેમાં સુરતા આત્મા દેવ ભગવાનને લાગી. તમારા આપણા સુરતા બાયણે ફરે છે જગત ભારત. સત્સંગના યોગે કઈ નિર્મળ થયો અને અહમ જંગ નીકળી જાય એની શુદ્ધ આત્મા દેવ ભગવાન અખંડ ભૂમિમાં અખંડિતમાં બંગાળમાં શુદ્ધ નીકળી શુદ્ધ આત્મા દેવ ભગવાન લાગે. પછી મોય ભગવાન જુઓ એ બધા બાયણે ભગવાન પાડે. પછી જ્યાં સુધી મોય મેળ મળ્યો નથી ત્યાં સુધી આ બધું જુદું છે. અહમ મન ઇન્દ્રિય ક્રમના વિલાસમાં ફરનારી જગત કહેવાય. સત્સંગના એ કઈ નિર્મળ થયો હોય એનું અહમ તૂટ્યું હોય તમારામાં આત્માના બધામાં આત્મા એ આત્મા પૂજા કરનારથી પરમાત્મા થાય. સદગુરુ ભજન બોલો. એમએલએ ઉપર મારે એમએલએ ઉપર બધા ભગત છે. આપણી બધાની જે મૂડી હોય ભગવાનના શરણે આદત થાય છે. જે હોય જેવા બી ભૂલ વાલે ને કરે જેવું હોય તારું ગોળું તાર કોઈ ભૂલ ગાલવા આવ્યા છીએ, ભૂલ ગાલવા આવ્યા છીએ, ભૂલ ટાળવા આવ્યા છીએ. આપડે બધો નો દારૂ કઈ મેલો જેવું હોય મારે હું દેખું હું તમે આ દોષ નો ના જો આપડા હૃદય બધા નાના ત્યારે મેલો. ભગવાન ના શરણે આપડે બધા ભગવાન ના આત્માઓ છે.
ભગવાનના ખોળો છીએ અને ભગવાનના આત્માઓ છે અને ભગવાનના શરણે આ છે તે આપણે હૃદય ખુલ્લા કરવાના. જો આ ભૂમિકા એવી છે, આ ભૂમિકામાં અભિમાન કરવા નથી આવ્યા. અનાધિકારનો અભિમાન થઈ નિરાભિમાન થઈ અંતરાત્મા પરમાત્મા મુકવાય. આ ભૂમિકાની રજમાં ચડાવાય. આ તો આપણે બે હવામાં ફાલતું કઈ સુખ નીમ લાગે એમ નથી. આપણે બધા આ ભૂમિની રજમાં ચડાવીએ એટલી નિરાભિમાનતા અને નિર્વેદતા અને બધામાં આત્મા પૂજાના બધું છે. જે પુરુષને મળ્યા છે એ પુરુષના શરણે છીએ આપણે. એ અનુયોગ બળ છે, એ અના જીવ છે, એ અનબોધ વસન છે. એમાં આપણું મન રમાડીએ તો આ સંકલ્પ રૂપીની ગોઠ છે ગળી જાય. આ તમે ગો છો કે જે આપા પણ છે આપ ચો લગી આપદા સંશય ચો લગી શોક. આ જે આપાપણાથી ફરીએ છીએ ત્યાં ખૂબ જોર આવે છે. નકા આપણે આવા હળગાઈ દો ને આ બસ મને કવર કાઢી નાખો. આ તો આત્માના ઉપર રસી છે રમતા. તો અમે ઉપરનો બકાસ કાઢી નાખીને શુદ્ધ આત્મામાં રહું. એટલે આપણે જ પૈસા નથી તો હોય તો ભાઈ ધર્મેલ ઉપર બાલ પર સોન મોન રાખેલું હું કહું એક દાડ નો ધરતો ઉપર રાખે ના ગમતા એમ નહીં ચાલે. એવું કઈ નહીં ચાલે. ભાઈ એટલું કરે અમે શું એમ કે છે કે ભાઈ બધું તું જેટલું હોય છોડો, જેટલો હોય બખા તો કાઢી નાખવો પડે. આત્મા દેવ ભગવાનના ઉપર રોગ નાખ્યો છે એ ભવ રોગ છે, સંસારી રોગ છે. વિષયનું વિષ પી અને દારૂ પીને બે બંધ ફરતું હોય પશુ થઈને પડે છે આત્માના ફન વગર. તો આત્મા દેવ ભગવાનને તારવી કાઢો. આપણે આત્મામાં આવો. તમે આત્મામાં હું આત્માઓ, તમે આત્માઓ હું આત્માઓ, બધા પરમાત્માના અંશો છે. બધું પરમાત્મા તત્વો છે. આપણા વશમાં ધણી થવાનું કારણ હું ધણી ભગવાન ને તારો. આપણા માથા આત્મનાથ જે પુરુષ હતા એ ભગવાન હતા. તો એ ભગવાનને ભગવાન દારો અને એના ખોળા આપણે બધા એના આત્માઓ છે અંશો. આત્માની વાતો જો આત્મા બોલવો, આત્મા જોવો, આત્મા હોભળવો, આત્મા સંભળાવવો અને આ બધામાં આત્મા ભાવ કરવો. આત્મા છે એ નાના દેહ દેવ કોઈ સંબંધ નથી. આત્માનું હોય કોઈ નથી. તમે માનતા કહો હોય કોઈનું ઘર ની કોઈનું પંદર કોઈને કોઈ નથી. આ તેનું મોહ દેખાય. આત્માના ભોન વગર અહમ થયું છે એટલે એને મોહ લાગુ પડ્યો છે. મોહથી ઊંઘ મારું લાગે. આત્મા જેવું ઊંઘ મારું પદાર્થોનું મહાત્મ્ય ભાષણ ઇંગ્લિશ ઘરમાં તમારે જીવ પડ્યો હોય અને આપ કહો છો આત્મા ભાવો. અગર આત્મા જુઓ, આત્મા થયાવો, આત્માનો બધું ઉપયોગ રાખો પણ એનો ઉપયોગ સીધી રહે તો રાખવા જતા શું રહે? આત્માને ભૂલીને તમે જે કાર્ય કર્યો એ કાર્યથી બંધનમાંથી મુક્ત નહીં થવાય. બરોબર છે. ભક્તિ નહીં થાય. તો પછી આત્મા જો આત્મા પેલો હે હાલ તો રહે પણ અત્યારનું ઘર ઊંધું થાય તો પછી આ મૂકીને તો પેલા જવું પડે. આ છે જૂનું છે એ સાલે તો ચાલવાનું છે. ના અત્યારનો મને તો એમ લાગે છે કે વ્યક્તિ પોતે આપણે ધર્મશાળામાં વ્યક્તિ હું પોતે છોડીએ એટલે પોતાની જાતને જ પૂછે. સમજી ગયા? આપણે જાતને આપણે પૂછે કે આટલા વર્ષથી મજૂરી કરવા છીએ, આટલા બાવીના સહયોગમાં રહીને આપણે કઈ છોડી શક્યા છીએ, આગળ કઈ કરી શક્યા છીએ તો હું ન રહું છું. જે સ્થિતિમાં પછી એટલા જ રહ્યું કે આગળ વધ્યું છે પણ નથી વધ્યું એની જાતમાં ખાતરી આવતી કે ના આવે? કેમ ના આવે? ખાતરી આવી જાય પૂછી લે. પૂછ લે પણ ધર્મ કરવું કે ભલા આદમી જો આગળ નીકળવા તો બીજા તોડવો પડે. તમે તમારે ગમે તે ખાતામાં જા, તમે જે ખાતામાં જાય એ વખત બધો તોડો છો કે પૈસા લી છેતરી જૂઠો નામ લખી
તમે જે ખાતામાં જાય તો તોણો છો કે તો પછી આ ખાતામાં જાય તોણા ને ભલામણ કા હું કીધા ઓછો કાકીને પહેલા મૂકું થઈને જે ખાતામાં જાય તું અમારા ખોટો નામ લખી અનામંતા ખાતામાં તોણસ ના બધા તોણસ જે ખાતામાં જોશે તો અમે મારા ખાતામાં મન નિવાન મુમત જો જેના જે ખાતા હોય ઉભા થો તૈયાર થો નોંધારું કરો એવું તમે આત્મા દેવ ભગવાનમાં જાય ભગવાનમાં બાવજી આપણે હતા તો કેટલા જેવું જાગૃત કર્યા આ બધું કેનું યોગ બળ હેડે છે કૃપાળુ એક પુરુષ થઈ ગયો તો અત્યારે મુનિઓ નાગા મુનિ વસ્ત્ર વગરના મુનિ સોના પુસ્તક લીલીનો હશે જો એક પુરુષ 33 વર્ષની ઉંમરમાં સ્વરૂપ દશા પ્રાપ્ત થઈ ગઈ જેનો 4 બાળકો સંસારમાં રહી અને ભવમુક્ત થઈ ગયો તો કેટલા પુરુષોનો અત્યારે સાયા થઈ છે 25 તો જેના 30 તો આશ્રમ છે અત્યારે અમે તો શાલામાં જતા કે હાલ રહોડું ચાલુ થાય 600 ભાગને થઈ જાય છે કવર થઈ ગયો ત્યારે હાલ રહોડું ચાલુ થાય અને આશ્રમમાં એ પુરુષ છે એક હાલ છે એનું હું બાપુજી બાપા હું નામ એનું મામલતદાર હતા એ સાયલા સ્ટેટમાં પેલા હું સાયલા સ્ટેટમાં મામલતદાર મેજિસ્ટ્રેટ હતા એ અત્યારે એ જગ્યા પર આવ્યો છે ને અત્યારે બસ બેઠો છે મસ્ત થઈ હે આપણે જાગે પછી મારા હા હું જોઈ રહી અને ખાસી વાર જોઈ રહ્યો ને પછી મને આમ થપેરવા માંડ્યો મારા પછી મૂકું છે સહી મારો બાઈને ન રહું મેં પછી કહ્યું આમ મેજ ઉપર હાથ દઈ એટલે આમાં તારે સૌભાગ્ય થઈ જાય છે એટલો વર્ષો તાર પત્રો આજે ને કહેતો હોય કબાટમાં સૌભાગ્યના લખેલા કારણ તો હાલ આશ્રમ રસાય જો આમ થાય છે ઉભી શાલામાં રહોડું ખોલાય છે હાલ ને આશ્રમ થાય છે બીજો જમી રાખેલી બતાવીએ મને સૌભાગ્યને ઘેર લઈ જા તો હરામન નાસ્તો કરાયો હવારમાં હાલ 2-3 બહેનો હતી જે રહોડાનું કામ કરવા કુટુંબ તો દેવ થઈ ગયું કુટુંબ પૂરું થઈ ગયું કુટુંબ તો પૂરું થઈ ગયું એક છોકરીનો છોકરો છે એને મકાન અરે કહેવાનું શું કારણ છે ભાઈ પ્રભુ કહેવાનું શું કારણ છે કે જો જે પુરુષનું મૂળ દશા છે તો 100 તત્વો ખેંચી છે તારી સૌભાગ્યના પત્રો છે એનું પુસ્તક થવાનું જુઓ અને સૌભાગ્યની હવે એ ડટોડી નાખ્યો વિસર્જન કર્યો ઘરમાં ખાવા નતું અને એના પત્રો તયમ નેકળ્યા જુઓ ના એનું પુસ્તક થવાનું જુઓ રહોડું ખોલાવી રહ્યું તાર જ્ઞાન ટોપ સૂર્ય ઉગે એ સોનો રહે તાર જે પુરુષનું પરાક્રમ છે તમે જો આત્માદેવ ભગવાનમાં આવો તમારા છિદ્રો આત્માના પ્રદેશો ખુલ્લા થઈ જશે ભગવાન તમારા તમે ભગવાનમાં એકાગ્ર થઈ જાય ના આ બધામાં આ બધું ભગવાન ઓન બાપજી કહેતા કે આ ભૂમિ લાલની તો સબ ભૂમિ કુપાડની ભગવાનના 3 લોકનો નાથ ભગવાન છે એના ખોળે થાય એની મસ્તી ન આવે હે એની ખુમારી ન આવે એ આ રોગ ફેદા વિષયનું કૂતરાને કાગળો ફેદે છે જે વિષયનું વિષય ધોઈ નાખીને શુદ્ધાત્મા પરમાત્મા જે પુરુષ જેને કહેવામાં આવે પુરુષનું પરાક્રમ છે એવું કહેવાય કે વિષયોનું વિષ જોઈ ધોઈ નાખી અને પરનો બનેલો જે દેહ છે દેહથી દેહાથી દેવને જોડવા આદિ નાખી આરમ પારા નહીં બારા નહીં છાયા નહીં છાના એ પુરુષનું પરાક્રમ 3 કાળમાં આદિ અનાદિ સ્વરૂપમાં થયું એ પુરુષ કહેવાય નકર જે આ એક મજૂરી કરી ખાઈને પેટ પર એ તો ઘણા આ બધા જીવ છે કે સૃષ્ટિમાં કેટલા જીવ છે કોઈ ઘણો વાત નથી પણ પૂર્વક્રમનું અત્યારે ખોઈશ ને પાછો ફેર કર્મ બાંધીને જતો રહેવાનો જો તો પાછો જેવો કર્મ બાંધી નિયણો એવા પર જવાનું મતલબ નક્કી છે તમે કમે કોઈ રવાના નથી આજે પૂર્વાનું છે એનું આ દેહ બાંધેલું છે અને એ ભોગવીએ છીએ પણ અત્યારે વર્તમાનમાં કોઈ સંકલ્પ રહિત દશા થઈ છે આત્મા સ્વરૂપ ભગવાનમાં સ્થિર થઈ શકતી નથી થઈ ત્યાં સુધી મન વસન અને કર્મ 3નો વેપાર છે એ વેપાર પર તમારે જવું જ પડે એમાં કોઈ હપાડું ચાલવાનું છે હે કોઈનો કુદરતી નિયમ છે ભરતરાજા હતો અને એને ભૂલ ખાધી તો હરણ થવું પડ્યું કે આ મારા પાડોમાં મોતી ભેદો આ બેસાને પૂછો આ ધીરાભાઈનો ભાઈ એનો દેહ પટ્ટાની સ્થિતિમાં હું ખેડવાળો ઈજુબુન અને વાઘજીભાઈ અને ધીરોભાઈ અમે સાર હતા આ તો તમને લોબનની વાત તો ન લાગે પણ હાલની વર્તમાનની વાત
તે એને વૈરાગ છું થોડી વાર પહેલા અત્યાર વખત તે બમણ બોલાયો ને 10 મણ ઘઉં હાલવાના કર્યા ને અવાળામાં મેઠું નાખવાનું કર્યું ને અવાળું ભરાવાનું તાર તો બધી અવાળું ભરાતું અવાળું ભરાવાનું ને નક્કી કર્યું નહીં વૈરાગથી રોયું કરે રે મેં જિંદગીમાં કોઈ ન કર્યું પણ એને રડ હતી બે હોરી અને ગાયો દોવીને વલોવીને જીદું ને વેસવું ને હવારમાં કુકડું બોલ્યા ઉઠાને સાર ને ફળ ને જીતુડીને બે હો અડખીને ગાય ને એ બધું એકલો ખૂબ ધંધ ઘી દૂધ ઢગ કાઢે ઢગવે છે આવો ધંધ તો મોતી દીધું આ દેવાભાઈ જોડી કરશે તે આ બધું કરીને ઓમ પંચ લાડવા આલી ને મને ઓમ નીકળી અને ઓમ મોતું હાથે આ ભેતી નું છું અમે શારવાણી મળાતો ને પાછું મેળ્યું અને તરત જ પાછું આમ બોલીને કે જીતુડી શો જઈ આવો બે જીતુડી કે જીતુડી ની પાડી શો જઈ આવો આ કરતા કરતા દેશ ઉઠી ગયો સીધો પાછો અમુક હલતાયેલો તો મારા વાઘાભાઈ પૂછ્યું કઈ પૂછ્યું ધીરાભાઈ પૂછ્યો એ જીવની આશા તો વાશા ને સુનતા તો મકોમ જે કર્મ કર્યું પશુ બુદ્ધિ નો અત્યારે તો પશુઓમાં આસક્ત થયો જો આ વાત ઉપર મને બાવજી કહ્યું હું કૂતરો પર આસક્ત વધારે પહેલું બાવજી મળ્યા છે પછી આ કૂતરો મારા હાથ પર પૂછો બે જાણ ઘેર ને બાયણે ને કુવા આ પેલી કૂતરી ના રાખવા હાલ્યો છો મારા હાથ કૂતરી ઉભી રહો મસાલે ઉભી રહે ત્રણ દિન મારા પહાડી મારાથી લગર છૂટી પડે તો ગમે ત્યારે ચપડાવે એ ટાઈમ મને કૂતરોનો ખૂબ રાગ એ કૂતરી થી નામ સત્સંગી નો અમે પુસ્તક વાંચતા એ કૂતરી ના રાખવા હાલ્યો તો ત્રણ દાડા હાડા 3 દાડા એ મારા હાથે હાથે કુવો જોડું એટલે હું વીજ રહું ઓમ જ એક જ શર્ત જોઈ રહ્યો જો શર્ત સૂકી તો ગમે તેના પર પડી જ છે ખાવા કે પાણી ધરીએ એટલે વેળ આવે એટલે ઉ કરીને પડી જાય પછી પાછું ફેરી ન ધરીએ એક ને એક દારૂ આમ નામ દે એ વખત મને કૂતરોનો ખૂબ રાગ આ બાવજી કૂતરોનો રાગ હું છોડાવ્યો કે ખાવા નાખવું પણ રાગ ન કરવું ભરતની વાત મને અખવાય કે આ ભરત રાજા હતો તો જુઓ હરણના રાગમાં શું જોતું આ બધો વ્યવહાર કરો ના કરો ખરખડિયા ના રીતે તમારે પરવસ્તુનો તમારા દેહથી જ્યાંથી આત્મામાં થવું છે આ તો રોગ છે અભિનંદનથી પરનું ગંધ દેહનો ભાવ હોય તો આત્મા દેહનું ભજન થાય તમારો શુદ્ધ ચેતન રૂપ અજર અમર વિનાશની દેહાતી સ્વરૂપ એવો દેવ છે આત્મા દેવ અખંડ દેવ અંબર દેવ અનાહારી દેવ જેને લાગતું હતું પૂછે એવો આત્મા ભજવું છે એ તો સત્સંગના યુગમાં રહીને આત્મા નિર્મળ થાય વિવેક આવે સદવિવેક નાશવંત છે તું તો શાશ્વત છે એ દેવ ન હોય તો અડિયા તો અભરાયા બધું ગંધ છે અડિયા તો અભરાયા એ ઉજે છે વિષયોનું બનેલું છે નાશવંત છે તારા આત્મા તો અવિનાશી છે આ તમે હમણાં કહ્યું કે જો અસંગ હોત તો તને ભાષ તને ને કેમ કરપાળજીની વાણીમાં કાઢે પેલા બોલ્યા એ હું કઈ બોલતું કાઢા અસંગ જો ભાષા તને ન કેમ અસંગ છે પરમાત્મા એની અર્થ મને સમજાવજો તમારે કોઈ ન કેવું હોય તો કોઈને રહેવા દો અને કેવું તો કયો એ શું આ અહંકાર આ ધર્મ કહેવાય મન ઇન્દ્રિયો કર્મ અને શરીર આત્માનું ભોન ભૂલ્યા એ અધર્મ કહેવાય તો હેના ભૂલ્યા કે અહંકારથી ભૂલ્યા કરપટ જેવું અને ધર્માધર્મથી કુપતિ કહ્યું છે સકળ જગતમાં હું શું આ અહંકાર છે મન ઇન્દ્રિય કર્મ નો શરીર નો વિલાસ આત્મા દેવા ધર્મી કહેવાય આત્મા ધર્મી હોય આત્મા અવિનાશી છે તાર દેહ જે જળ છે તાર સંસાર હે નથી છે આત્મામાં સંસાર નથી અવિનાશી આત્મા ભગવાન છે એમાં સંસાર હોય તાર દેહ જળ છે ભેદ જેવું એમાં સંસાર હોય તારા જગત હે નથી છે એ ચેતન
ચેતન ને ચેતન જાણ્યો નથી અને જળ ને જળ જાણ્યું નથી. આ વિવેક નથી, આ વિવેક છે. આ વિવેક થી અહમ કોમ કરે છે. આ દેહ હું, આ અહમ શું છે? અહંકાર થી મન, મન થી ઇન્દ્રિયો ને ઇન્દ્રિયો થી કર્મ ને કર્મ ની બનેલી આ કાયા ને આ કાયા નો પ્રવાહ છે. આ દેવોની વિભૂતિ છે. પરના વિલાસ માં ફરે છે. તો ન ધર્મ કહ્યું છે. અને મહિલા દેવ ને જોડે ને અહમ જાનું મરી જાય એ ધર્માત્મા કહેવાય. જો ધર્મરાજા હતા એના જડ અને ચેતન જડ તો જગત તો અનાદિનું સંસ્થાન રહેવાનું હશે પંચભૂત. આત્મા ચેતન દ્રવ્ય છે એ પણ અનાદિનું રહેવાનું છે. પણ જે અધ્યાસ જેને કહેવામાં આવે છે, જેના ઉપર મહાત્માએ જે આત્મા ઉપરનું મહાત્માએ ઘટાડી અને જડ ઉપરનું મહાત્મા કર્યું એ અધ્યાસ ઊંચી થયું છે. એ જ અહંકાર, એ જ અહંકાર. આ ધર્મ, આ ધર્મ જે ધર્મ ને ભૂલાવે, મૂળ દેવ છે ભગવાન આદિ અનાદિ, એ ભગવાન ને ભૂલાઈ અને આ પરુ નો નાશવંત દેહ છે ઓના પર અહમ આવે છે કે આ હું છું ને આ બધું મારું છે. એટલે આસક્ત જેને કહેવામાં છે ઓના ઉપર જે આસક્તિ જે પરમાર્થી જો સમજણાવે તો આસક્તિ ન થાય. અનાસક્ત એવું કહેવાય. ઈશાવાસ્યમ મિદમ સૌરમ યત્કિંચિત જગત્યમ જગત. એમાં ઉપનિષદમાં કહ્યું છે કે આ જગત છે એ તો અનાદિનું રહેવાનું છે. આ બધું રહેવાનું પણ પોતાનું જગત, બસ આ પોતાનું આ જગત છે. એ તો ઈચ્છો પડ્યું એ તને હું દુઃખ દે. બ્રહ્મ ની સૃષ્ટિ દુઃખ દેતી નથી. પોતાની પોતાની સૃષ્ટિ જે પોતાને વિતાડે છે, એની આસક્તિ મનની સૃષ્ટિ. હા, હવે જે પોતાને સમજવું છે એ ઈ પોતા ઠરવાની જરૂર છે. પરમાર્થની વાત કરી કે એ પરમાર્થ જો સિદ્ધ થાય તો તને આ વાત ચોટવાની દે. ચોટવાની ગમે તું પોપડો કરી ગમે તું દમણ લાય તો હું દાલ મોયલો દેવ જાગે શીપમાં મોતી પાકન હોદા તૂટી જાય એ મોયલો શુદ્ધ ચેતન આત્મા દેવ છે એ જાગૃતિમાં આવે તારા બધામાં ખુલ્લું પાડી નાખે. કહો ના કોઈ નથી. જેમ હું ગોધમજી નો છું વ્યવહારિક, એ મને શું છે તારા હું નાગમાં આટલો ટોરો ને આટલો સુરો ને આટલો મનુષ્ય મારે ને કોઈ નહીં. આ જેમ વિવેક આવે એ મોયલો જીવ જાગી જાય સ્ફટિક મણી જેવો ચેતન આત્મા આવો નલો એને કે સમજો તમે ગાતા હતા કે જીરે લાખા જાગીને જોશો તો તમને ઈશ્વર મળશે. આ જાગેલો જીવ કહેવાય. સત્સંગ કરે એને શું થાય? જગત પરમાત્મા સ્વરૂપ જ છે. વાલ્મીકી બોલ્યા સ્વસ્થ તથા સમચિત વાળા રામ એ પ્રમાણે ઉપદેશ સાંભળી પરમાનંદને પામીને સારી રીતે પોતાના સ્વરૂપમાં લીન થયા અને ત્યાં બેઠેલા બીજા સગા સભાસદો પણ ઉપશમથી ભરપૂર થયા. તે શાંત સ્થિતિને રહેવા દેવા માટે જેમ મેઘ ધ્વનિઓની ઉપર પડતી વૃષ્ટિને જરાવાર બંધ રાખે તેમ વશિષ્ઠ મુનિએ પોતાનો અમૃત તુલ્ય વચનોની ધારા થોડી વારને માટે બંધ રાખી. એક ઘડી પછી રામચંદ્રજી સમાધિમાંથી જાગ્યા ત્યારે ભાષણ કરનારાઓમાં ઉત્તમ વશિષ્ઠ મુનિએ ફરીવાર તેનો તે વિષય નીચે પ્રમાણે કહ્યો. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, તમે બહુ સારું સમજ્યા છો અને આત્માને પામી ચૂક્યા છો, તો હવે એ જ વિષયનું અવલંબન કરીને એમ જ રહેજો, સંસારમાં પડશો નહીં. હે રામચંદ્રજી, સંકલ્પ કે જે આ સંસાર રૂપી પૈડાની કુંડલી છે તેને રોકવામાં આવે તો આ સંસાર રૂપી પૈડું ચાલતું નથી. જો મનરૂપી કુંડલીને જરાક ગતિ આપવામાં આવે તો આ સંસાર રૂપી પૈડું પ્રયત્નપૂર્વક રોકવામાં આવેલું હોય તો પણ વેગથી ફર્યા કરે છે. યુક્તિથી પ્રબળ પુરુષાર્થ, બળ અને બુદ્ધિનો આશ્રય કરીને સંસાર રૂપી પૈડાની કુંડલી રૂપ ચિત્તને જ રોકવું જોઈએ. બુદ્ધિથી અને સુજનતાથી યુક્ત કરેલા શાસ્ત્રના સંસ્કારવાળા પુરુષાર્થથી જે વસ્તુ મરે નહીં તે વસ્તુ ક્યાંય પણ મળતી નથી. મૂર્ખ લોકોએ કલ્પેલી કેવળ નસીબ ઉપરની ભાવના તજી દઈ પોતાના પ્રયત્નોનું અવલંબન કરીને પ્રથમ ચિત્તને રોકવું જોઈએ. હે રામચંદ્રજી, બ્રહ્માથી મળીને પ્રવર્તેલા અજ્ઞાનરૂપી ભ્રમથી આ જગત મિથ્યા છતાં સાચા જેવું દેખાય છે. સંકલ્પથી ઉઠેલા અને અજ્ઞાનરૂપી ભ્રમના વિસ્તારમાં આકૃતિઓવાળા આ સગળા દેહો ભમ્યા કરે છે. કોઈ સમયે દેહને માટે સંકલ્પ થાય તો ભલે થાય, પરંતુ બુદ્ધિમાન પુરુષે
સુખ દુઃખોના વિચારમાં તો પડવું જ નહીં.